ત્રણ પાસે વાગેગા 9 8 વાગેગા અને બને આપણો પાછો પાકની ઢેફલી ગુંદવારી ફૂલ ગુંદવારી આજ કરે એટલે બધું બે ઓલી ખરી ઠાવકો ગુંદ નાખ્યો હતો ઘીમાં હે ને મસ્ત મજાનું તર નાખ્યું અને આકોરા કરી લીધું ઘી ગરમ તાજું એકદમ ઘી તો પડ્યું હતું પણ જરાક ગરમ કરી લીધું પાછું થોડુંક અને આમાં નાખું ટોપરું ખમણ ટોપરાનું મૂઠ ગરઘીનો પાક કરી નાખી દીધું એટલે મસ્ત ઢેફલી બની જાય તો હાલો પછી બને પછી દેખાડી 2-3 દી થયા થે રહી આખો દી કામ ને થાકાઈ જાય ત્યાર પડીએ જ ખાવા થાય અને નેરવાય ફૂલ ઓટાણે શિયાળામાં રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ આપણે મસ્ત મજાની મીઠી અને ટાઢી મોર્નિંગ થઈ ગઈ અને ઢોર બધા ટાઢના હે ને ટુકડા મુકડા વારે ને કોઈક બેઠા અને કોઈક ઊભા ને એવું બધું હાલે અને ભીહું હે ને ગાય જાય એઠું કરીને બેઠી ટાઈટ લાગે હીણી પણ અને અટાણમાં ત્યાં પંખીનો કલર એટલી હોય ને કે એવી મજા આવે જાય કોઈ મ્યુઝિક કે કોઈ અવાજ સાંભળવાનું મન જ ન થાય કે એટલા બધા પંખી બોલતા હોય શેકલાન પોપટું એટલા આવે ને અને પાછો અમારે અડે નદી નહીં પણ કાઢીઓ પાણીનો એટલે એમાં એટલા જીવજંત આવે એટલે પંખી આવે નચનવા એમાંય પણ તારિયા બગલા ને એવા રૂપાર આવે સાંભું એટલે મસ્ત મજાની દુનિયાના પક્ષીનો અટાણ મેં કલરવ સંભળાય ને એટલા બધા નવીન આવે એ પાણી સુકાઈ જાય ને એટલે અમુક પંખી પછી જોવાય જ નહીં જડે વરો હાખું અને સવારની ટાઈટ ભેરી મોર્નિંગ થાય ને એટલે એ વાતાવરણ બહુ ખૂબ જ સોલિડનું હોય ને એ વાટાણામાં તો કામ કરવું એટલે એ થાય કે આખો દી આવો હોય ને તો આખો દી મસ્ત મજાનું કામ દી એકદમનો સારો જાય અને અટાણે તો આખા ખેતરોમાં લીલા સમ ખેતરો અમારે તો આકોર બધા થેકા વાવેતરું વહેલા થયા ને જરાક મહિના માથે થેકા બધા વાવેતર હતી રૂપારા મોટા મોલોય અસલ થઈ ગયા અને ઉજેરય અસલ હે આગતરું જ કહેવાય અને ટાઈટ ઠાવકી છે એટલે બહુ અતિ ટાઈટ ને આપણા સહન કરે હગિયા સેટરની જરૂર ને જ પડતી હશે એવી ટાઈટ છે એટલે આ ટાઈટ છે ને એમાં મજા આવે કામ કરવાની તો હાલો એવા આપણે આપણા થોડુંક કામી સડે જઈએ હજી જ્યાં આપણે ઊભા થયા ને એટલે એક પોદરો ઓઈલો નહીં રહેવા દઈએ બધાય ભાંગે નાખીએ એટલે ઊભા થાય ને એટલે હું ટોલી વાંચ રાખે એટલે ફટાફટ પહેલાં ભરેલા પછી મારું બીજું કામ કરવાનું કે ભાંગે નાખે ને એટલે માદણા છે ને ભરવા બહુ અઘરા એ હારમણામાં ન ભરાય અને ભરાય નહીં તો એવું બધું હાલે હાલો પહેલાં એ કામ કરી નાખા 3 વાગે 8 જેવું થઈ ગયું અને આપણે કામ મને લેવાનું હે વાહીતું તે દુનિયાનું વાહીતું હોય હજી તો અંદર એટલા હે ને એટલે વાહે ટોલી અંદર મૂકી દીધી પછી અંદર ના લેલા પહેલાં બહારના ભરી લઈએ બથાય પછી ઢોંળે નાખવાની રહીએ સીધું અને પહેલાં બહાર વાળા કરી નાખા કે બહાર વારસોરી કરવી હોય ને અને અંદરનું તો 2-5 મિનિટ વહેલા મોડું થાય તોય હાલે તો પહેલાં બહાર વાળા હાલો બધા ઢોંળે નાખી દઈએ અને પછી લઈ લઈએ અંદર વાળા
હાલો હે ને એવા આપણે કામકાજમાંથી તો પરવારી ગયો, સૂલો કરવાનો હે ત્યારે કે પછી કામ કરે ને પરવારે ને ખાવાનું જ રહીએ ગરમ ગરમ, પછી ટાઢા પડ્યા હોય ભાવે નહીં એટલે ગરમ ગરમ બનાવે, પહેલાં આખું કામ પતાવે ને પછી રંધો લઈએ તે હેઠ વારવાર તો પલ્લા સુધી ઉતુંથી વાર નાખ્યું અને ધૂહા મારે હુકવવા તે ધ્રાબામાં રૂપારા હેઠા મૂકી દીધા. તે થોડાક હે ને રીંગણીને છોડવા તો માપના હે ગણ્યા કાઢ્યા, પણ ઠાવકા આપણા પૂરતું હાલે હી કે રીંગણા આવે જાય થોડા થોડા એટલે હાલે. જારી આમાં હે ને દેખાડા મી આગણી જ જોઈએ, મોટર ઓલી કરવા આવી ને તાર જ નકામાં સફેદ કલર જ હોય ને પાંદડાનો સાટી આમાં વાની સાટીએ ને તો જીવ જઈને પેલા કમરા ખબર હોય તો તોળો હા અહીં એલા કરી નાખે, કારા થઈ જાય. તે વાની સાટીએ રૂપાર હે ને વેઢા ઓસેરા પડે અને અસલ આવે રીંગણા પણ. તે જારી અસલ આવે મોટા બધા ધોરા કલરના હે, આપણે ઓરાના તૈયાર જડે ને એવા જ છે. અને હજી ઓલી કોરાઈ હે એ રાખ્યું ઓરા હાટું, અને બીજા ઝીણા જાખા હે ને એ તોડે લેવા એનું બનાવી નાખીએ આજ. ક્યાં ઘરના રૂપારા તાજા રીંગણા હોય ને તેનું મજા આ રહ્યા. હા અસલ વેસાતા હોય ને એ હે ને કા હે પણ વેઢો આમાં ને જ કંઈ દવા કે નથી ચડતા, પણ તોય આમાં વેઢો ને જ રૂપારા એકદમના ધોરા ફૂલ હે. અને એક તો મેં તોડે લીધું, આ મેં નહોતું જોઈએ નકર તો ન તોડ જ તો વરે ઓરા હાટું રાખત આ વિડીયો બધું તોડ નાખ્યું. અને આમાં હવે જીયાના હે આ કોરના સોડવા હે ને એ બધા એમાં જ આવા આવે કાંટાવાળા ઝીણા જ અસલ હે, કાંટા એકદમ ના હે, ખબર નહીં કયું હોય બીતા જારિયા આવા આવે. હવે જીયા જીવાનું ઓરા જીવા બે જાત વાવેલ હે, પકે દુકના હે તે એ વાવે પારવા પકારક ખ્યાક ખાવા થાય કાયમ તા ભાવે નહીં. ફૂલ કાંટા હે તેવા અહીંયા અડીએ થઈ લાગે. 4-5 પડ્યા હતી 2 જણા હતા હાલી છે ને જામાં કાકડી પોપિયો હોય ઢગલો આવે પડ્યા. અને એક ઘરને પસવાડે હે ને એમાં તો એવો પોપિયો આવે ને તાણ વિનાનો. આ તા એને હે ને બી પછી હું હોય તે પસવાડે બગીચામાં જ નાખા, બીજે ગાય નથી નાખતી, બગીચામાં નાખી દઈએ ને તો પાછા હે ને અસલ થઈ જાય. અને એ નેદવાના ટાણા થતા આવે ધીરા નેદવાનું ચાલુ કરવું જોઈએ. 1-2 દીમાં પાણી વારે ચાલુ કરીએ કે પછી પાણી વાર્યા મોર ચાલુ કરીએ, પણ એ 2-4 દીમાં નેદવાનું હે. ધાણાનું જે ઠાવકો હે ઠીક હે થાય તાર હાસું હરીખ્યા. અટાણે મોહે મુન તો કંઈ ભરુહા નથી રહેતા. અને બદામ પાક્યું થયું ને તે એમટી વાળા એટલે માંડવી ભરતા હતા ને હાજી ભડું કે નાખ્યું. મારા ત્યાં પરવાર જ નહોતા આવતી એની આવું, અને ત્યાં ખાવા બેહેતી બધી કાસ્યું ને પાક્યું ને ખેરે ને એની જડાઈ જાય. આપણે ગોતે ને મરી રહીએ તો હું તો કાયામાં ડોકા તાણતી હોય તો એ મણી જડતી ને જ નહીં, એની ખબર નહીં ઘાથી જડતી હોય. બધામાં તો ઠીક ઠરિયાઈ ભાંગે ને પૂરા કરે ને ખાઈ ગયા, એની બધું જડાઈ જાય. ઠાઠું બામાં કર્યા રાખે ને મને તો પરવાર જ નહીં તમે આવવાનું બગીચાને હમણાં તો. અને આવા તો એ કામ હોય તે કરે ને ભાગે જાય. પાછી કાસ્યું છે આમાં પણ એવું ગોતવા બે ટાણા અડધા આમાં પડ્યા રહીએ એમથી તો જંગલ થઈ ગયું બગીચો હમણાં તો. હા પાંદડા મલોક ખર્યા આ સુપર વ્યૂ આપે બહુ જ મસ્તી ના થઈ ગયા. હા અને 12માહી આંબો હે ને એમાં હે ને જો ફાલ આવ્યો અને જૂની કેરીયું પણ આવ્યું. આ હે 12માહી આંબો.